હેલો ફ્રેન્ડ્સ, આરજે ક્રિએશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો હું ફરી આવી ગઈ છું નવા વિડીયોમાં નવી વસ્તુ શીખવા માટે લઈને। આજે આપણે તિરંગાને રાખવા માટેનું સ્ટેન્ડ બનાવીશું। જો આપણે આપણા ઓફિસના ટેબલ ઉપર કે સ્ટડી ટેબલ ઉપર તિરંગો રાખવો હોય ને તો આસાનીથી રહી જાય ને એવું સરસ મજાનું સ્ટેન્ડ બનાવીશું। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો મારી સાથે। તો અહીંયા જે મેં ક્લે લઈ લીધેલી હતી, પહેલાં તો એ ક્લે છે એને મેં 3 સ્ટેપ આપેલા છે રાઉન્ડ શેપમાં, અને થોડીક વધારે જાડાઈ રાખેલી છે આ સ્ટેન્ડમાં। પહેલાં મોટું, પછી નાનું, અને પછી નાનું સર્કલ રાખી દીધેલું છે। અને હવે આપણે સ્ટ્રોની મદદથી એમાં હોલ પાડી દઈશું, અને આ હોલમાં જ પછી આપણે આપણો તિરંગો રાખવાનો છે। તો તમે જોઈ શકો છો કે એકદમ ઇઝીલી છે, આ ક્લે સુકાયું ના હોય ને ત્યારે જ આપણે આપણો હોલ પાડી લેવાનો છે। તો હોલ પડી ગયા પછી હવે આપણે છે આ તિરંગાને સ્ટેન્ડ છે એને આપણે તિરંગાનો જ કલર આપીશું। તો અહીંયા મેં કેસરી કલર છે એ બનાવી લીધેલો છે, અને વ્હાઇટ અને ગ્રીન આ ત્રણેય કલર લઈ લીધેલા છે। કેસરી કલર બનાવવા માટે સૌપ્રથમ પીળો રંગ લેવાનો છે, અને એમાં આપણે જરૂર મુજબ રેડ કલર ઉમેરતા જવાનું છે। આપણે એક તિરંગાનો કેસરી રંગ આવી જાય એટલે આપણે છે એને કલર તૈયાર થઈ ગયો। આ ત્રણેય કલર જો લગાવી દીધેલા છે, અને આપણો આ સ્ટેન્ડ કંઈક બનીને આવું દેખાય છે। મિત્રો, મને કોમેન્ટ કરીને કહેજો કે તમને આ કેવું લાગ્યું। તો હવે આપણે આની ઉપર આપણો તિરંગો છે એ રાખીને જોઈશું। તો આપણો તિરંગો છે એ એકદમ આ સ્ટેન્ડની અંદર છે એ ફિટ આવી જાય છે। તો રેડી છે આપણો તિરંગાનો સ્ટેન્ડ। હમણાં 15મી ઓગસ્ટ આવી રહી છે, તો તમે પણ તમારા ઘરમાં કે કોઈ જગ્યાએ જો તિરંગોને લાવીને રાખવા માંગતા હોય તો આ સ્ટેન્ડ તમને ખૂબ જ કામ આવવાનું છે। તો મિત્રો, મને કોમેન્ટ કરીને કહેજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। ચાલો ફરી મળીશું, આવજો।